ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। જો કે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગતા વિકાસના કાર્યોના હાથ ઉપર લેવામાં આવ્યા નહોતા। ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 3 કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યા હતા, જેમાં ડ્રેનેજ વિભાગના ડ્રેઇન બોક્સ સાફ કરવા માટે 50-50 લાખના 2 કામ તેમજ ગુજરાતમાં ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ઇન્વિટેશન T20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ક્રિકેટના સાધનો લેવા માટે 1,11,100 મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે અન્ય ચાલુ કામોને લઈને વેગ આપવા સૂચના અપાઈ હતી। નંબર 38525 સીમ ડ્રેઇન સાફ કરવા હેડે તૂટ પડતા ડ્રેનેજ વિભાગના કોડ નંબર 3850 પમ્પિંગ સ્ટેશન વાર્ષિક કોન્ટ્રાક્ટ હેડેથી 50 સાફ કરવાની જરૂર છે। એ આખો પ્રોજેક્ટ બનાવે છે, પણ અત્યારે સાહેબની હારે વાત કરીને મેં કીધું હું પહેલાં મોઢું ખુલ્લું કરી નાખું, પાણી નીકળી જાય અને ખરેખર એમાં આપણું જે ભરાયેલું કેટલું છે। 510 સેટિંગ મશીન તથા અન્ય વાહનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હેડેથી ₹50 લાખ જીપીએમસી એક્ટની કલમ 101 તથા પ્રકરણ 7ની કલમ 2 અન્વયે સાથેના રીએ ફોર્મની વિગતે રીએ કરવાની મંજૂરી આપવા। ઉપર લાઈન નાખી એની હારે પછી જે બાજુના જે બધા ઝૂંપડાઓ છે કે મકાનો છે એનું એ લગભગ હાવ બંધ જ છે, પૂરું નથી થઈ ગયું અત્યારે તમારી કાર્ય નંબર 1 કમિશનર શ્રી તરફથી આસિસ્ટન્ટ કમિશનર ઈ નંબર 6363 ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 3 કાર્યો મૂકવામાં આવ્યા હતા। એ 3 કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે ચૂંટણી આચારસંહિતા હોય, કોઈ વિકાસલક્ષી કામોની ચર્ચા નહીં કરતા રીએના 2 કાર્ય અને 167C નીચે પરામર્શ મંજૂરી આપવામાં આવી હતી, તે મંજૂર કરી અને આગળની કાર્યવાહી કરવા માટે જરૂરી કાર્યવાહી માટે મોકલ્યા છે। સામાન્ય રીતે ચૂંટણીમાં કોઈ વિકાસલક્ષી કોઈ નીતિ વિષયક નિર્ણય માટે થઈને કોઈ ચર્ચા નહીં થઈ હોય। આગામી દિવસોમાં ભાવનગરમાં જે કામો ગતિમાન છે એ વધારે ગતિમાન થાય એવી સૂચના સાથે મિટિંગ પૂર્ણ કરેલી।